હાલો. હા હા ભાઈ. કોણ? મીઠાભાઈ માટલાવાળા. હા હા ભાઈ, હા મીઠાભાઈ માટલાવાળા, મને કાંઈ વાંધો નથી, તમે ફોન કર્યો એ, પણ મારે માટલા નથી જોતા. હે એલા ભાઈ, રિઝનેબલ ભાવ હોય કે સિઝનેબલ ભાવ હોય, મારે માટલા નથી જોતા, એટલે બસ નથી જોતા. અલ્યા ભાઈ, શું તમે યાર ગાંડા કાઢો છો? મેં મારા દીકરાના લગ્ન લીધા છે, કાંઈ માટલાની દુકાન નથી ખોલી. ફોન મૂકો. હે ભગવાન, કેવા કેવા માણસો પડ્યા છે, બોલો. મેં દીકરાના લગ્ન લીધા છે તો માટલાવાળા ફોન કરે. અલા ભાઈ, માટલાનું મારે લગ્નમાં વળી શું કામ હોય? પાછો ફોન આવ્યો. અલા ભાઈ, નથી જોતા, એકવાર કીધું ને નથી જોતા મારે તારા માટલા. તારા માટલાના મારે શું આયા બોઘણા ભરવા છે? ભલે હોય તારી પાસે બોઘણા હોત, નથી જોતા મારે. બોઘણાય નથી જોતા ને માટલાય નથી જોતા. હવે ફોન કર્યો છે ને તો તારા ઘરે આવીને તારા બોઘણે તને ઘોબા પાડી દઈશ. પૂછ ફોન. પિતાશ્રી, અમોએ એવું સાંભળ્યું છે કે તમોએ અમારા ઘોડિયામાંથી લગ્ન લીધા છે. અલ્યા નરાધમ ખૂંટિયા, ઘોડિયામાંથી નહીં, ઘડિયા લગ્ન લીધા છે એમ કહેવાય. જુઓ પિતાશ્રી, તમોએ અમોનું નરાધમ ખૂંટિયો કહીને ઘોર અપમાન કર્યું છે, એ હું કદાપી નહીં સહન કરું. અલ્યા ગધાડા, તો હું શું તારા ઇન્ડિયા પિંડિયા ઉતારીને પોખણા કરું? અને આ શું આ વાતે વાતે આ અમોને તમો બધું શું માંડ્યું છે? પિતાશ્રી, અમોએ એવું. ચૂપ રે નાલાયક. હવે પછી મોઢામાંથી તે અમો કે તમો કાઢ્યું છે ને તો તને વણેલા ગાંઠિયાની જેમ વણી નાખીશ. અને ગધાડા, આ અમોને તમો કરવામાં વચ્ચે ભૂલથી તો ધમો બોલાઈ ગયું ને તો આ આપણો પાડોશી ધમો તને ધોકે ને ધોકે ઢીબી નાખશે. અલ્યા હારું હારું, જો આ ધમો નામ પડ્યું એટલે યાદ આવી ગયું, મેં ધમાને એક કામ હરકું છે, લે ફોન કરું. હાલો. હા ધમા, કહું છું કંકુત્રી છપાવી નાખી? પિતાશ્રી, અમોને એક સવાલ છે. અલ્યા ભાઈ, વળી પાછું અમો. કાંઈ વાંધો નહીં, બોલ બોલ, શું તારે શું સવાલ છે? આ અમોના લગ્નમાં ધમાની કૂતરીને કેમ કપાવી નાખી? એલા હોપારા, કૂતરી નથી કાપવાની, કંકુત્રી. હા, આ ધમા એક કૂતરી કાપી નાખ. અલ્યા તું ગધાડા, તું મને ગોટે ચડાવી દેસ. હાલો ધમા. અલ્યા ભાઈ, કૂતરી જો હવે આ કૂતરી કરે. એલા ભાઈ ધમા, કૂતરી નહીં, કૂતરી નથી જોતવાની આપણે એકય એલા ભાઈ, નથી આપણે ગલુડિયા નથી જોતા. એક કામ કર, તું કંકુત્રી છપાવી નાખ અને આવતો રે અહીંયા. આપણે છે ને હજી ઘણું કામ છે, અને તું મોડું ન કરતો, ફટાફટ પછી અહીં ઘરે આવ. હા પિતાશ્રી. હા બોલો બેટાશ્રી. અલ્યા ગધાડા, મને તારો વા લાગી ગયો. બોલ બોલ, શું છે? અમોની એક તમોને નમ્ર વિનંતી છે કે મારા સસરાને પણ એક કંકુત્રી મોકલાવજો, કારણ કે નવા સગાને આમંત્રણ આપવાનું ભૂલી જાય ને તો એમને ઠેસ પહોંચે, અને મારી હાળીના તો કાળજાના કટકા થઈને રખડતે રખડતા થઈ જાય. હા હા હા, મારા દીકરા, વાલા દીકરા, તારા બધાય સાસરિયા વાળાને કોથળામાં પૂરી 407 ખડકીને લઈ આવીશ. તારી બુદ્ધિ શું બકરા સરી ગયા છે ગધાડાના પેટના? આપણે કંકોત્રી એને ન મોકલવાની હોય, ઈ આપણને કંકોત્રી મોકલે. હા તો પિતાશ્રી, એ લોકોને ત્યાં પ્રસંગ ક્યારે છે? એમાં શું છે, હગામાં થોડાક અગાઉ ગયા હોય ને તો એમને સારું લાગે. અરે હા, હાલ હાલ મારા દીકરા, આપણે કંકોત્રીની વાટ શું જોવાની હોય, હાલ અત્યારથી પૂગી જવી. હા તો હાલો, हम तैयार है. હેઠો બે જંગલી ભૂંડ, ત્યાં આપણે તારી જાન લઈને જવાનું છે. પિતાશ્રી, અમોનું કહેવાનું એમ છે કે મારા સસરાને ત્યાં આપણે જાન લઈને કેમ જવાના છીએ?
તમોને ત્યાં મેથીની પૂળિયું વાળવા જવાનું છે. અરે ગાંડા, ન્યા તારી જાન લઈને તારા સસરાને ન્યા તારી વહુને તેડવા જવાનું છે. કેવું પડે હો બાકી, તમે તો ખરા કહેવાય. હગામાં ગોઠવી નાખ્યું. અલ્યા એક સિંગી ગેંડા, હગામાં ને હગામાં તારું નથી ગોઠવું, તારું ગોઠવું ને એટલે ઈ હગા થયા છે મહણિયા. અરે મારાથી ઘોર અનર્થ થઈ ગયો. આવા ધોમ ધકતા તડકામાં અને કાળના પેટની ગરમીમાં તમારા રામ રમી જાય એવા મેં તમને ક્રોધિત કરી નાખ્યા. તો લ્યો, આ ગરમા ગરમ પાણી પીવો અને તમારા આત્માને શાંતિ આપો. તું પી, તું કાલના પેટના, તું જન્મ્યો ને ત્યારથી મારે તો શાંતિ જ છે. હા, વળી કોનો ફોન આવ્યો? જો ડોબા, જો તારા હારાનો ફોન આવ્યો મૂંગો રે. હાલો, હા બોલો વેભાઈ. હે, શું વાત કરો છો? ટૂંક ના જો વેભાઈ, આપણે ગોર બાપા પાસે તારીખ લીધી, ઈ તારીખની કંકુતરી મેં બધાય હગાવાલાને આપી દીધી. હવે ઈ બધાય ત્યારે આવે, ઈથી વહેલો તો હું ન આવી શકું. અલા ભાઈ, એવું હોય તો કેન્સલ રાખી દ્યો. શું? એટલે કેન્સલ નો રે. લે બોલ, તારો હારો હામો થાય છે. જુઓ પિતાશ્રી, તમે નક્કી કરો કે મારો હારો થાય છે કે હામો. એ ગધાડા, તારો તો હારો થાય છે પણ મને હામો થાય છે, મને. નહીં પિતાશ્રી, તમને હામો થાય હું કદાપી નહીં ચલાવી લઉં. હા ભાઈ હા, તું 25 વર્ષનો ઢગો થયો તો એક સાયકલ નથી હલાવી શક્યો, તો આ તો તું નો જ હલાવી લે ને. એ ભાઈ શાંતિ રાખ ઘડીક, તું મને હવે વાત કરવા દે. તું શાંતિ રાખ મારો બાપલ્યો. હાલો, હે શું 25? અલ્યા ભાઈ, 25નો નહીં, મારો દીકરો 45નોય થાય. તું વેવાય છો કે કૂપનમાં નામ ચડાવવા વાળો? અલ્યા તારે તારી દીકરી નો દેવી હોય તો મારે ક્યાં લેવી છે? આ તો હું મારા દીકરા હાટું કહું છું. પિતાશ્રી, અમોને દીકરી નહીં, ખાલી વહુ જોઈએ છે. હા બરાબર છે દીકરા. એ ભાઈ, મારા દીકરાને દીકરી નથી જોતી, ખાલી તારી વહુ આપી દે. હવે તું શું ના પાડવાનો હતો? હું જ ના પાડું છું. મારા દીકરાની જાન તારા ઘરે આજે નો આવે અને કાલે નો આવે. હાય વાંધો નહીં પિતાશ્રી, પ્રમદીનું રાખી દો, હું ફ્રી જ છું. દીકરા, હવે તું આખી જિંદગી ફ્રી જ રહેવાનું. કેમ પિતાશ્રી, તમે આવું કેમ બોલો છો? કારણ કે દીકરા, તારી સગાઈ કેન્સલ થઈ છે. હા, એ તો ખબર જ હતી. આ પહેલી વાર થોડું છે, 17મી વાર કેન્સલ થઈ, 17મી વાર. અમોએ ક્યાં તમોના બાપાનો બાજરો બગાડ્યો તો? હે યમરાજ, તમે આને અત્યારે ને અત્યારે ઉપાડી લ્યો. તમને લેવા યમરાજ પાડો લઈને નહીં, બુલેટ લઈને આવશે. 350 સીસી એન્જિન 200ની સ્પીડથી તમને ઉપાડશે અને જાતા રસ્તામાં તમને ઝાડા થઈ જશે અને તમારો સોવણો બગડી જશે અને ધોવા હાટું પાણી નહીં મળે. એવા આ આજીવન વાંઢા અને દુખિયા દીકરાનો તમને શ્રાપ છે.